આજે આપણે નવા વર્ષ માટે એકદમ સિમ્પલ અને સરળ ગેસને ચાલુ કર્યા વગર મીઠાઈ તૈયાર કરીશું, જે સ્વાદમાં સુપર ટેસ્ટી છે અને લાસ્ટ મિનિટવાળી મીઠાઈ છે, જે 15 મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકશો। તો એના માટે મિક્સર જારની અંદર 1 કપ જેટલું સૂકા નાળિયેરનું છીણ, અડધા કપ જેટલો મિલ્ક પાવડર અને 1/3 કપ જેટલી ખાંડ લઈશું અને 2 એલચીને ઉમેરી આ રીતે બારીક પીસી લઈશું। હવે આપણે એને એક મોટા મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરી 1 ટીસ્પૂન જેટલો પિંક ફૂડ કલર અને 2 ટેબલસ્પૂન જેટલું ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ ઉમેરીશું। દૂધ અહીં વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખજો, તો જ આપણી મીઠાઈ સરસ બનશે। તો ટોટલ મેં અહીં 2.5 ટેબલસ્પૂન જેટલા દૂધનો ઉપયોગ કરી થોડું ઘી લગાવી ગ્રીસ કરી નોનસ્ટિકી ડો તૈયાર કરી લીધો છે। હવે આપણે સ્ટફિંગ માટે કાજુ, બદામ, પિસ્તા અને 2 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બીજને ટુકડાઓમાં કટ કરીને લઈ લીધા છે। એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું કોકોનટનું મિશ્રણ ઉમેરી દઈશું। ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું ઉમેરીને એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય એટલે એને સાઈડ પર રાખીશું। હવે આપણે જે કોકોનટવાળું મિશ્રણ છે એને આ રીતે બટર પેપર ઉપર ઘી લગાવી અને પછી આ મિશ્રણની ઉપર ફરીથી એક બટર પેપર લગાવી અને આને ચોરસ શેપમાં વણી લઈશું। તો કોશિશ કરવાની કે તમે આને ચોરસ શેપ આપી શકો। તો જ્યાં જ્યાં ઘટતું હતું ત્યાં થોડું થોડું મિશ્રણ એડ કરી મેં સરસ ચોરસ શેપ આપી દીધો છે। હવે આપણે સ્ટફિંગવાળું જે મિશ્રણ છે એને પણ આ રીતે એક સરખો ઇક્વલ રેક્ટેંગલ શેપ આપીને વેલણની મદદથી સાઈડ એકદમ સરસ રીતે સેટ કર્યા બાદ આપણે હળવા હાથે સ્ટફિંગને કોકોનટના બેઝ ઉપર મૂકીને અને એકદમ સરસ આપણે ટાઈટ રોલ વાળી લઈશું। તો આ રીતે બટર પેપરની મદદથી કોકોનટના બેઝને ઉપાડી અને એકદમ સરસ ટાઈટ રોલ બાંધી લેવાનો છે અને ત્યારબાદ આપણે આને વેલણની મદદથી એકદમ સરસ ઇક્વલ ચોરસ શેપ આપી દઈશું। તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો એ રીતે આ રીતે ચોરસ શેપ આપ્યા બાદ અને ફ્રીઝરમાં આપણે 10 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું અને ત્યારબાદ 10 મિનિટ ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે। તો હું આને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે ચાંદીના વરખથી એને ગાર્નિશ કરી લઈ છું। તો તમે ચાંદીના વરખના બદલે પિસ્તાનો પાવડરનો ઉપયોગ કરી શકો છો અથવા તો સૂકા નાળિયેરના છીણનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે આને કટ લગાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આના કટ પણ થઈ રહ્યા છે। તો આ મીઠાઈ એકદમ સરસ ટેસ્ટી બને છે। સ્ટફિંગમાં જો તમારે ડ્રાયફ્રૂટના બદલે શેકેલા શિંગદાણાને બારીક ટુકડામાં કટ કરીને ઉમેરવા હોય તો એમ પણ ઉમેરી શકાય અને માવાનું સ્ટફિંગ પણ તમે તૈયાર કરી શકો છો। તો અહીં આપણી એકદમ સુપર ટેસ્ટી ઇઝીલી ગેસના ઉપયોગ વગર આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે, જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં એકદમ જોરદાર લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।